નમસ્કાર, સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ હાલના ટોપ 20 ન્યૂઝ. અમરેલીના માણાબાવમાં એક સાથે 14 સિંહોનું ટોળું ધસી આવ્યું. આખલો આવી પહોંચતા જ મચી અફરાતફરી. યુક્રેનના મુખ્ય ગુપ્તચર નિર્દેશાલયે રશિયાનો કબજો હેઠળના માયકોલેવ પ્રદેશમાં કિનબર્ન સ્પીટ પર દરોડા પાડ્યા હતા. ત્યાં તેઓને છનો નાશ કર્યો હતો. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં વરસાદથી નદીઓ અને નાળાઓ વહેતા થઈ જાય છે, જેના કારણે શહેરના અનેક ભાગોમાં પાણી ભરાયા. રાજકોટમાં બહુમાળી ભવન ચોકમાં બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે હિન્દુઓ પર અત્યાચારને લઈ વિવિધ સંગઠનો દ્વારા વિરોધ. રાજકોટના પીડી માલવ્યા ફાટક પાસે બે જૂથ વચ્ચે સશસ્ત્ર મારામારી, 15થી વધુને ઈજા પહોંચતા સિવિલમાં ખસેડાયા. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર કૃતિઓનેલા પાસે એન્જલ કંપનીની બસમાં શોર્ટ સર્કિટ. ડ્રાઈવરને જાણ થતાં જ ફાયર બ્રિગેડને જાણ કરાઈ. રાજકોટમાં લુખ્ખાઓનો આતંક. ત્રિશુલ ચોક પાસે રવિ ચાવડિયા નામના શખ્સે બે લોકો પર છરી વડે હુમલો કર્યો. રાજકોટમાં કોંગ્રેસ દ્વારા યોજાઈ ન્યાય યાત્રા. ટીઆરપી અગ્નિકાંડમાં ઘટના સ્થળે પહોંચી મૃતકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ પાઠવી. પશ્ચિમ બંગાળ હિન્દુ જાગરણ મંચના સભ્યો દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. સુડેકડાએ ખીલી ઉઠ્યો છોટાઉદેપુરનો દારસી મેલ ધોધ. ઉમટ્યો પ્રવાસીઓનો ભારે ધસારો. પીએમ નરેન્દ્ર મોદીજીએ કેરળના વાયનાડમાં પૂર પ્રભાવિત લોકો સાથે હૃદયસ્પર્શી ક્ષણો વિતાવી હતી. હજારીબાગની શેખ ભિખારી હોસ્પિટલમાં કેદી વોર્ડમાં તૈનાત પોલીસ જવાન ચૌહાણની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી શહીદ અંસારી ફરાર થયો. કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં પીજી તાલીમાર્થી મહિલા ડોક્ટરના બળાત્કાર હત્યા કેસ સામે એમ્સના ડોક્ટરોએ વિરોધ કર્યો. આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલની ઘટના એનસીડબલ્યુ સભ્ય દિલ્હીના ખોંગડો પશ્ચિમ બંગાળના કોલકાતા પહોંચ્યા હતા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે સીએમ ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર. પત્રમાં નર્મદા નદીનું પાણી સરસ્વતી નદીમાં આપવા કરી માંગ. રાજૌરી જમ્મુ અને કાશ્મીરમાં ભારતીય સેના હાઈલાઇટ પર છે અને નૌશેરા સેક્ટરમાં એલઓસી પર હાઈ ટેકનોલોજી પેટ્રોલિંગ ઉપકરણોનો ઉપયોગ કરી ખીણમાં ગતિવિધિઓ પર નજીકથી નજર રાખી રહી છે. વડોદરાના દાંદલજા વિસ્તારમાં ખાડાઓનું સામ્રાજ્ય. ખાડાથી પરેશાન લોકોનો અનોખો વિરોધ. ખાડામાં વાવ્યું વૃક્ષ. રેડિયો લિબર્ટીએ સુટઝા ગેસ મીટરિંગ સ્ટેશનની સેટેલાઇટ છબીઓ પ્રકાશિત કરી છે, જેના દ્વારા રશિયન ગેસ યુરોપમાં જાય છે. આ એક નારાલી છે કે જે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર સામે લઘુમતી હિન્દુઓ જિલ્લા મેજિસ્ટ્રેટ ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. કાનપુર પોલીસે 2 વર્ષની બાળકીનું યૌન શોષણ કરવા બદલ 70 વર્ષના મુખ્તારની ધરપકડ કરી હતી. તે બાળકી પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરતો એક વિડીયો વાયરલ થયો છે. તો હાલ બસ સમાચારોમાં આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો સિટી ન્યૂઝ સાથે. નમસ્કાર.